રાજકોટમાં પૂર્વ મેયરના બંગલોનો એ મુદ્દો જેમાં જાગૃત નાગરિકે કમિશનરને અરજી કરી છે। પૂર્વ મેયરના ગેરકાયદેસર બાંધકામની અરજી થઈ છે। લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માંગ આ જાગૃત નાગરિક દ્વારા કરાઈ રહી છે। પૂર્વ મેયર નૈનાબેન પેઠડિયાના પતિ દ્વારા આ બાંધકામ કરવામાં આવ્યું હતું। વિનોદ પેઠડિયાએ ગેરકાયદેસર બાંધકામ કર્યા હોવાના આક્ષેપ છે। અરજીકર્તાનું કહેવું છે કે રાજકીય નેતાઓના દબાણ દૂર નથી થતા, માત્ર સામાન્ય પ્રજાને હેરાન કરવામાં આવે છે। જો કોઈ સામાન્ય પ્રજાના દબાણ હોય તો તેને દૂર કરી અને જે કાયદાકીય કાર્યવાહી હોય છે તે કરવામાં આવતી હોય છે। અધિકારીઓ રાજનેતાઓને છાવરે છે તેવું પણ અરજીકર્તા કહે છે। મેયર ગણાતા શ્રી નૈનાબેન પેઢિયા દ્વારા જે 1997 થી સરકારી મીડિયા દ્વારા મેં સાંભળેલ હતું કે એની સરકારી જમીન ઉપર જે દબાણ કરેલું હતું, 3 વાર કેસ અગાઉ હારી ચૂકેલ હતા, છતાં બી ત્યાં કોઈની મંજૂરી વગર બાંધકામ ચાલુ કરેલ હતું। એ બાબતે મેં કલેક્ટર અને મ્યુનિસિપાલિટી કમિશનરને લેન્ડ ગ્રેબિંગ 345 અને 260, 267 અને 329 ગંભીર ગુના હેઠળ ગુનો દાખલ કરવા માટેની મેં અરજી કરેલી છે। આ બાબતે મેં વારંવાર મારી સોસાયટીમાં બી અનલીગલ બાંધકામ એની વારંવાર રજૂઆત કરેલું હોવા છતાં બી કોઈ અધિકારી દ્વારા કોઈ પણ એક્શન કોઈ પણ જાતના દબાણ હેઠળ લેતા નથી। જ્યારે અમારી સોસાયટીમાં ધારાસભ્ય દ્વારા લેટર પણ લખાઈ છે ભલામણના, તો મારું કહેવાનું એમ છે કે જંગલેશ્વરમાં આ ધારાસભ્યો ક્યાં ગયા હતા જ્યારે તમે ગરીબ માણસોના ઝોપડા ઉડાડો છો, જે વેરા વળતા હતા, 15 વર્ષથી રહેતા હતા, એ માણસનું જીવન જોઈ આવો કે કઈ રીતે એ જીવે છે, છતાં બી એના તમે જો ડિમોલેશન કરતા હોય તો આ બાગડ બિલ્લા અમીરોના નક્ષત્ર છે, આ છે, કેમ તમે કોઈ કઈ ઉખાડી નથી શકતા? શું કામ તમે બોલી નથી શકતા? ત્યાં કેમ તમે ત્યાં દબાણમાં છો? શું કામ તમે વારંવાર નોટિસ આપ્યા છતાં બી એક્શન નથી લેતા? તો આ ઉપર અધિકારી ઉપર BNS ની કલમ 198 મુજબ બી ગુનો દાખલ થાય, કારણ કે વારંવાર અરજી આપવા છતાંય અને વારંવાર નોટિસ આપવા છતાંય બી જો કાર્યવાહી ન કરે અને રાજકીય દબાણથી ફાઇલો દબાવી રાખે તો એ બી શિક્ષાપાત્ર ગુનો છે।